ઓલિમ્પિકમાં એક બહુ જ મોટો વિવાદ થઈ ગયો, જેના કારણે સોશિયલ મીડિયા બે ભાગોમાં વહેંચાઈ ગયું. એટલે સુધી કે ઇલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ અને જોર્જિયા મેલોની જેવા દિગ્ગજોએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું. બન્યું એવું કે ઇટાલીની એક બોક્સર છે જેનું નામ છે એન્જેલા કેરીની, એને અલ્જેરિયાની એક બોક્સર ઇમેન ખેરીફે માત્ર 46 સેકન્ડમાં હરાવી દીધી. હાર્યા બાદ ઇટાલિયન બોક્સર ત્યાં જ બોક્સિંગ રિંગમાં બેસી ગઈ અને રડવા માંડી, અને ત્યાર પછી ઇન્ટરવ્યૂમાં એણે એવું કહ્યું કે મારી સાથે અન્યાય થયો છે. સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ઇમેન ખેરીફ કે જે વિજેતા બની છે એ ખરેખર બાયોલોજીકલી પુરુષ તરીકે જન્મી હતી. ત્યાર પછીથી એને એવું થયું કે હું સ્ત્રી છું, એટલા માટે એણે જેન્ડર ચેન્જ કરાવવાનું ઓપરેશન કરાવ્યું અને ત્યાર પછી એ બોક્સિંગ રિંગમાં રમવા ઉતરી. હવે આ ન્યૂઝના કારણે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ રિએક્ટ કર્યું કે આવી રીતે એક પુરુષને એ સ્ત્રીઓની બોક્સિંગ રિંગમાં કેવી રીતે ઉતરવા દેવામાં આવે? આ તો એક પ્રકારે અન્યાય થઈ ગયો. તો ઘણા બધા લોકોએ એલ્જેરિયન બોક્સરની તરફેણ કરતા કહ્યું કે બધા પેરામીટર્સ પહેલા જ ચેક કરવામાં આવતા હોય છે અને ત્યાર પછી જ એમને રમવા દેવામાં આવતા હોય છે, માટે એ વ્યક્તિએ કંઈ ખોટું કર્યું નથી. હવે કોઈ વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી એ કેવી રીતે ડિસાઇડ થાય? તો સાયન્સ પ્રમાણે પુરુષોની અંદર XY ક્રોમોઝોમ હોય છે અને મહિલાઓની અંદર XX ક્રોમોઝોમ હોય છે. આ સિવાય પુરુષોની અંદર મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન વધારે હોય છે, સ્ત્રીઓની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન વધારે હોય છે. ઘણા બધા પુરુષો જે પાછળથી જેન્ડર ચેન્જ કરાવીને સ્ત્રી બની જતા હોય છે, એ લોકો શું કરાવતા હોય છે? તો આ ટેસ્ટોસ્ટેરોન નામનો જે હોર્મોન છે ને એને ઓછો કરીને ઇસ્ટ્રોજન વધારતા હોય છે. એના કારણે એમની અંદર સ્ત્રૈણ ગુણો આવે છે, એમનો અવાજ છે, જે વાળ છે, એ બધા જ લક્ષણો બદલાય છે. એટલે સોશિયલ મીડિયામાં એવી દલીલ કરવામાં આવતી હતી કે જે બોક્સર અલ્જેરિયાની જીતી છે એણે પણ આ પ્રકારનું ઓપરેશન કરાવ્યું છે, જે વાત ખરેખર સાચી નથી. અલ્જેરિયન બોક્સર ઇમેન ખેલીફ ખરેખર એક રોગનો શિકાર બની છે જેનું નામ છે DSD. DSD એટલે ડિસીઝ ઓફ સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ. ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જન્મ સમયે એમની અંદર પુરુષોના અંગો હોય પરંતુ ક્રોમોઝોમ સ્ત્રીઓના હોય. ઘણા બધા લોકો આનાથી ઉલટા પણ હોય છે. આ સિવાય ઘણા બધા લોકોની અંદર ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના લેવલના કારણે પણ ફેરફાર હોય છે. તો આવા કેસમાં જેન્ડર ડિફાઇન કરવું ડિફિકલ્ટ બની જતું હોય છે. હવે આ લોકો જ્યારે રમતોમાં ભાગ લેવા જાય ત્યારે પુરુષ છે કે સ્ત્રી છે એ નક્કી કરવા માટેના કેટલાક પેરામીટર્સ હોય છે. આ જ અલ્જેરિયન બોક્સર ઇમેન ખેલીફને અગાઉ જ્યારે દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી ત્યારે એના ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારે હોવાના કારણે રમવા દેવામાં નહોતી આવી. પરંતુ અત્યારે પેરિસ ઓલિમ્પિકમાં જ્યારે વિવાદ થયો ત્યારે IOC એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રવક્તાએ કહ્યું કે એમના પાસપોર્ટમાં સ્ત્રી લખેલું છે. આ સિવાય જે બધા પેરામીટર્સ હોય છે એ પેરામીટર્સ ચેક કરીને એમને ઓલિમ્પિક રિંગમાં ઉતરવા દેવામાં આવ્યા છે. એટલે એથ્લીટ્સના પુરુષ કે સ્ત્રી હોવા અંગેનો વિવાદ ઊભો થતો નથી. આ સોશિયલ મીડિયામાં ઊભું કરવામાં આવેલું કન્ફ્યુઝન છે. પરંતુ આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પ, ઇલોન મસ્ક અને જોર્જિયા મેલોની જેવા દિગ્ગજોએ પણ કોમેન્ટ કરી. ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ટ્રાન્સજેન્ડર્સ અને LGBTQ કમ્યુનિટી માટે એક અલગથી રમતોત્સવ યોજાવો જોઈએ જેમાં માત્ર એ લોકો જ પાર્ટિસિપેટ કરે. ભારતની અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પણ એક કોમેન્ટ કરી. તેમણે કહ્યું કે જે રીતે એ મારી રહી હતી એ જોઈને તેવું લાગતું હતું કે એના બધા જ અંગો પુરુષ છે અને બોક્સિંગ રિંગમાં એક પુરુષ એ સ્ત્રીને મારી રહ્યો છે. હવે આ આખા વિવાદમાં તમે બેમાંથી કોના પક્ષે છો અને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના સ્પોર્ટ્સ અને વિવિધ પ્રકારના ન્યૂઝને લગતા વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબ કરી લો.